વડોદરાએ આજે પોતાના એક લોકનેતાને અંતિમ વિદાય આપી. કાકાના હુલામણા નામથી જાણીતા અને 8 ટર્મ સુધી સતત લોકોના દિલ જીતી જનસેવા કરનાર યોગેશ પટેલની અંતિમ યાત્રા યોજાઈ. તેમના પાર્થિવ દેહને કારેલી બાગ સ્થિત નિવાસસ્થાનેથી શહેરના ખાસવાડી સ્મશાન સુધી લઈ જવાયો. તેમના અંતિમ દર્શન માટે હજારો લોકો ઉમટી પડ્યા. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક રાજકીય આગેવાનો, સંત સમુદાય અને નાગરિકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શહેરની અનેક મહત્વપૂર્ણ નીતિઓમાં જેમનું અમૂલ્ય યોગદાન રહ્યું છે એવા જમીનથી જોડાયેલા નેતાએ ચીર વિદાય લીધી. તેમના અંતિમ દર્શને આવેલા લોકોની આંખો ભીની થઈ ગઈ, કારણ કે આજે માત્ર એક ધારાસભ્ય નહીં, પરંતુ લોકોના સુખ દુઃખમાં હંમેશા સાથે ઊભા રહેનારા કાકાને શહેરીજનોએ વિદાય આપી. પરમ શિવભક્ત યોગેશભાઈ આજે ભલે શિવત્વમાં લીન થઈ ગયા, પણ તેમની સાદગી, જનસેવા અને લોકપ્રિયતા હંમેશા લોકોના દિલમાં જીવંત રહેશે.